પદ્માવતી ભૂલાય કોણ બોલ્યું? એ જ મારો માંગડો સમરવાથી મને બોલાવી રહ્યો છે. આ રહ્યો. અરે અહીંયા તો કોઈ નથી, પણ ઊંચે ધરતી ના ધરા પણ એ આયો ને વેલો માંગણા નથી, કોઈ નથી. હાલો, હવે એક વાત કરવાની છે કે દર વર્ષે પગપાળા હાલીને આપણે સિરસર પૂનમના જાય છે અને જામનગરથી એ રથ નીકળે છે. તો એ 15 તારીખ છે. 15 તારીખે જામનગરથી એ રથ ઉમિયામાનો નીકળશે અને એ રથમાં જે કોઈને જોડાવવું હોય એમાં ફોર્મ ભરવાનું થાય છે અને એ ફોર્મ કામ તેનું એગ્રો મનોજભાઈ દેલવાડીને ત્યાં મળી જશે અને એમને જાણ કરી દે. પદ્માવતી, શા માટે મારી પાછળ રાહતની દુઃખી થાય છે? હજુ પણ મારો સાથ છોડી અને તું સંસાર સુખ ભોગવ. ભોગવવું હો તો પદ્માએ છેલ્લા શ્વાસ સુધી તારા નામને હૃદયમાં સંઘરી રાખ્યું છે. પ્રેમનો વિશ્વાસઘાત કરવા માટે નહીં, પણ સ્નેહની વેદી ઉપર કુરબાન થવા માટે. પદ્મા, વચન જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી જ હોય છે. દેહ તો બળીને ખાક થાય એટલે વચન પૂર્ણ થાય. અને પદ્મા, રાત્રિના 3 પહોર સિવાય હું તારી પાસે રહી શકતો નથી. અને એ 3 પ્રહરનો સહવાસ અને એ સમયનું મને સ્વર્ગના સુખનું ભાન કરાવે છે. માંગડા, ખરેખર પદ્મા, તારા પ્રશ્નનો જવાબ મારી પાસે નથી. પદ્માવતી, આપણે ત્યાં 2 મહેમાનો આવવાના છે, માટે તેનું સ્વાગત બરાબર કરજે. ચાલો નાથ, આપ આરામ કરો. મહેમાનો માટે
માટે જમવા માટેની તમામ સગવડ હું કરું છું. માતાજીએ આપેલા રોજડાએ આપને આખી ચોરસ ધરતીના સીમાડા આપી દીધા. દરરોજ સલામત જગ્યાએ આપને પહોંચાડી છે. બાદશાહના લાખો સૈનિકો મરાયા છતાં બાદશાહ નમતો નથી. મોટા ભાઈ, આ સ્થળે આપને અનેક વખત આશરો લેવા આવીએ છીએ, પરંતુ આ ગઢ તો આજે જ જોયું. અને સામે ભેંસ હતી તે દરબાર ગઢમાં ગઈ, માટે રાસલો અહીં જ લઈએ અને તે ભેંસના દૂધના વારું કરીએ. પરંતુ ગઢમાં કેમ કોઈ દેખાતું નથી? આપણે બહાર ઊભા રહી અને આવાજ દેશું, જે હશે એ બહાર આવશે. એ ગઢમાં જે હોય તે બહાર આવો. આજે તમારે ત્યાં વણનોતરિયા મહેમાન આવ્યા છે. પધારો પધારો. આજ અસુરા શું કરીએ બાપ, અસુરા ભટકવાનો સમય પરમાત્માએ એમને આપ્યો છે. પરંતુ આપ કોણ છો દરબાર? ભાઈ, આપ નિરાંતે વાળું પાણી કરો, પછી આપણે શાંતિથી બેસી અને વાતો કરીએ. પદ્માવતી, પદ્માવતી, મહેમાનોને જમવાની વ્યવસ્થા કરો. આવો મારા વીરાઓ, રસોઈ તૈયાર છે. મહેમાનો સાથે વારું નહીં કરો, મહેમાન એકલા જમશે. ભાઈ, મારે 5 માળાનું નિયમ છે અને વળી જરા છાતીમાં તકલીફ છે, એટલે આપ ખુશીથી જમી લ્યો. પદ્મા, મહેમાનોને અંદર લઈ જાઓ. સ્વામી, આ મસૂરા મહેમાન કોણ હશે? કાં તો તેમને કોઈ સાથે વેર હોય, અગર તો ગામ ગરાસમાં કાંઈ વાંધો પડ્યો હોય તે જ હોઈ શકે. બાકી તો જ્યાં પંખીનો ફરકી શકે એવા સ્થાનમાં એ ક્યાંથી આવે? બરાબર છે. બિચારા તે પણ આપણા જેવા દુઃખી લાગે છે. જુઓ સામેથી તે આવતા જણાય છે. કેમ ભાઈ તમે ઉતાવળ કરી? શું તમને અમારી મહેમાન ગતિ પ્રસન્ન ના પડી? આપ શું બોલો છો? આવા વાળું તો અમે આખી જિંદગીમાં આજે જ કર્યું. બેસો ભાઈ, આરામ કરો. આરામ અમારા બહુ ભાગ્ય માટે નથી. અને આપે આપની ઓળખાણ ના આપી. ભાઈ, મારી ઓળખાણ તો અંધારામાં રહે તો જ સારું છે. આપની હકીકત કહો. બનશે તો અમે તમારા દુઃખમાં ભાગીદાર બનશું. ભાઈઓ, મારા કુટુંબીજનો સાથે વાંધો છે, તેથી અમે બંને જણા જંગલમાં જુદા રહીએ છીએ. અને આ પદ્મા સાથે બંધાયેલી પ્રેમ વાસનાને કારણે મારે ભૂતોની દુનિયામાં ભટકવું પડે છે. ભાઈ, આપ આરામ કરો. ચાલો પદ્મા. રાહુલ, આપ પણ એક ડગલું આગળ વધશો તો તમને ગૌ માતાના સોગંદ છે. આપ કોણ છો અને તેના પુત્ર છો? ભાઈઓ, તમે ગૌ માતાના સોગંદ આપીને મને બાંધી દીધો છે. ભાઈઓ, તમે ભારે કરી. મારી ઓળખાણ સાંભળીને તમે ડરશો નહીં ને? તમારે છાતી વજ્રની રાખવી પડશે. ડર હોત તો આવા અસુર સ્થાન પર આવત જ નહીં. અને છાતી તો પાર્વતે નીકળ્યા ત્યારથી જ વજ્રની રાખી છે. તો સાંભળો, તમારે મારી ઓળખાણ જ સાંભળવી છે ને? મારું નામ
ભાણ જેઠવાનો ભાણેજ, દાતાર વારનો ધણી, ગાયોની વારે જાનાર વીર નર. હા ભાઈ, ગૌ માતાની વારે જતા હું મરાયો અને મારો આત્મા આ વડલા નીચે વિંધાયો. સદગતિના પામતા હું અવગતિને પામ્યો. પદ્મા સાથે બંધાયેલી પ્રેમ વાસનાને કારણે હું ભૂતોમાં જન્મ્યો. ખરેખર ભાઈ, કોઈને કલ્પનામાં ન આવે એવો પ્રસંગ બની ગયો. પરંતુ આ બહેન કોણ છે? તે જ પદ્મા કે જે મારા નિર્જીવ શરીર પાછળ પોતાનો દેહ બરબાદ કરી રહી છે અને આ પ્રેત તેનું લોહી ચૂસી રહ્યો છે. ધન્ય જે બેન પદ્માવતી અને ધન્ય જે સતીપણાને તમારે ધન્ય છે. લાખો સ્ત્રીઓ મળશે પોતાના નિર્જીવ શરીર પાછળ જુદી જુદીને હાથમાં ભોગ આપનાર આ ભાઈઓના તને લાખો વંદન છે. વીરાઓ, શા માટે મને શરમાવો છો? હું તો માત્ર મારી ફરજ બજાવી રહી છું ભાઈ. ભાઈ, આપના દુઃખનો અંત આવે એવો એક ઉપાય ખરો? આ ભાઈ, બની શકે તો તમારા હાથે થાય તેમ છે. અમો અમારા પ્રાણના ભોગે તમોને મુક્તિ આપીશું. તમોને શાંતિ કેવી રીતે મળશે? ભાઈ, જે બાયની બરછીથી મારો દેહ આ વડલા નીચે વિંધાયો, એ મારા દેહના હાડકા આ વડલા નીચે દબાયા છે. તેમાં મારી ડાબી પાસળીમાં બાયલની બરછની કરજ ભાંગી ગઈ છે. તે મને આખી રાત ઊંઘ આવવા દેતી નથી. તેનો ઉપાય? તેનો ઉપાય એક જ છે કે જે મારા હાડકા આ વડલા નીચેથી ગોતી અને તેમાંથી બરછીની કરજ કાઢી અને મારા હાડકા જુનાગઢ જઈ દામોદર કુંડમાં પધરાવો તો જ મારા જીવને શાંતિ મળે તેમ છે. નહીતર આ જીવને આપ આવજો, આ પ્રેત શરીર પર કાયમને માટે રહેશે ભાઈ. અને આ પદ્માનો પ્રાણ પણ અવજો કાયમ માટે રહેશે. મારા વીરાઓ, તમારા ધર્મની બહેનના આશીષ મેળવો. આ બે જીવોની સદગતિનું કામ તમારા હાથે થાય એવી જ મારી પ્રાર્થના છે. પ્રાર્થના શા માટે બેન? આજ્ઞા કરો. આપને સદગતિ આપવાનું કામ સર્વપ્રથમ કરીશું. હવે આપ આરામ કરો. આ શું મોટા ભાઈ, ઘણી વારમાં મહેલ અદ્રશ્ય થઈ ગયું. એનું જ નામ ભૂત લીલા. રાત્રિના ત્રીજા પ્રહર બાદ ભૂત લીલા સમાઈ જાય છે. બીજો કોઈ નબળો માણસ હોત તો ક્યારનો ભરખાઈ ગયો હોત. મોટા ભાઈ, આપને બતાવેલું કામ પૂરું કર્યું. ચાલો. મોટા ભાઈ, આ રહી પાંચરી અને તેમાં બરછીની કરજ. કરજ કાઢી નાખો. હાડકા ભેગા કરી દામોદર કુંડ તરફ રવાના થઈએ. બોલો સુરત દાદાનો જય. યાદી બેગામ, આ દુનિયામાં એવું કોઈ માણસ હશે ખરું કે જે આવી અંધારી ઘનઘોર રાત્રિમાં જંગલમાં ભટકતું હોય? હા નામદાર, તેવા બે ભાઈઓ છે કે જેઓ અંધારી રાતમાં પોતાનો પ્રાણ વાલો નથી રાખતા અને આ પથ્થરના ઓશિકા ઉપર આકાશની ઓઢણી ઓઢી
આ ધરતીની પથારી કરીને સૂતા હશે. એ કોણ? બીજું કોણ, મારા ધર્મના બે ભાઈ જેસો અને વેજો, કે જેની જાગીર તમે લૂંટી લઈ એને આશા વગરના બનાવી દીધા છે. કોણ? મારા કટ્ટર શત્રુ, તમારા ધર્મના ભાઈ. હું માનતો નથી. નામદાર, જો તમે માનતા ન હો તો મને આ હાર ધર્મની બહેન સમજીને આપતા ગયા. એટલે શું તે આપણા મહેલ સુધી પણ આવે છે? હા નામદાર, તેઓ આપણા સાથે વેર લેવા માટે આવેલ, પરંતુ મારા શરીરે કપડાં બરાબર ન હોવાથી તેઓ મને ચાદર ઓઢાડીને જતા જતા આ હાર મને ગળામાં પહેરાવતા ગયા. એટલે એ તમે કેવી રીતે જાણ્યું કે હાર તેઓએ જ પહેરાવ્યો છે? આ હાર પહેરાવતી વખતે મારી આંખ ખુલી ગઈ અને હું ચીસ પાડવાની હતી. સિંહે એને કહ્યું, ગભરાઈશ નહીં બહેન, લ્યો આ બે ભાઈ તરફથી વીર પસરી. ખરેખર હું તમારા ભાઈઓને અન્યાય કરી રહ્યો છું. નામદાર, એને કચેરીમાં બોલાવી એની જાગીર પાછી આપો એવી મારી ઈચ્છા છે. પ્યારી બેગમ, તમારી દરેક ઈચ્છા પૂરી કરવા માટે હું તૈયાર છું. કચેરીમાં શા માટે અત્યારે જ બોલાવો અને હું તેમની સાથે બે વાત કરવા પણ માંગુ છું. પણ નામદાર, તેઓ અત્યારે અહીં ક્યાંથી હોય? છતાં આપ જરૂર ખાતી અવાજ આપો, તેઓ જરૂર આવશે. બાદશાહ, આ ગરીબ કનીજની શા માટે મસ્કરી કરી રહ્યા? મસ્કરી નહીં બેગમ, મસ્કરી નહીં. તમે અવાજ આપો. ભાઈ જેસા વેજા. શું કહો છો બેન? ભાઈ, તમે અહીં શા માટે ઊભા છો? અમે શાહની ચોકી રાખવા માટે ઊભા છીએ. તમારા દુશ્મનની ચોકી રાખવા શા માટે? આપ અમારા બહેન બન્યા છો અને અમો શાહના દુશ્મન છીએ. એટલે અમારા નામ ઉપર બીજા કોઈ શાહને ઈજા પહોંચાડે અને નામ અમારા પડે, એટલા માટે શાહની ચોકી અમારે રાખવી પડે છે. એકલા છો? ના, ભાઈ વેજો છે એ બીજા દરવાજે ઊભો છે. હુકમ હોય તો હું બોલાવું. આફરીન દાના દુશ્મન, આફરીન. મેં તમારા ગામ ગ્રાસ લૂંટી અને તમોને જંગલે ભટકતા ખર્યા, છતાં પણ આપ અમારી રક્ષા માટે તમે મારા ચોકી કરી રહ્યા છો. નામદાર, આ કામ અમે જાગીની લાલચે કરેલ નથી, પણ અમોએ અમારા ધર્મ માટે કરેલ છે. એટલે તમારા રક્ષણની જવાબદારી અમારા ઉપર આવી છે. શાબાશ મર્દ બચાવો, શાબાશ. તમારી વફાદારીને હું કદર કરું છું અને તમને તમારા ગામ ગરાસ આપી અને પહેલા તરફથી બીજી બક્ષિસ પણ આપવા માંગુ છું. નામદાર સાહેબ, આ કામ અમે જાગીની લાલચે નથી કર્યું, પરંતુ અમે અમારા ધર્મ માટે કર્યું છે. હું આ તમારા કર્મના બદલામાં નથી આપવા માંગતો, પણ હું મારી ફરજના રૂપમાં આપું છું અને વધારામાં મિત્રતા માટે હાથ પણ લંબાવું છું. તો અમે પણ વફાદારી માટે હાથ લંબાવીએ છીએ. જાઓ મારા વીરાઓ, આ ગરીબ બેની મહેમાન ગતિ કરવા માટે એકવાર જરૂર પધારશો. બહુ સારું બહેન. ચાલો બેગમ. બેગમ અને બાદશાહ મને જેસાજી તરીકે માને છે, પરંતુ તેઓ તો મારા આસ્તીઓને પધરાવા જુનાગઢ દામોદર કોણ ગયા છે અને હું તેનું કામ કરવા માટે અહીં આવેલ છું. માટે ચાલ હું આ ખબર જેસાને આપું.
પદ્માવતી, આ દુઃખી જીવનનો અંત હવે નજીકમાં આવે છે. જેસો અને વેજો મારા દેહના હાડકા પધરાવી જુનાગઢથી હમણાં પાછા આવશે. પછી આ મારી ભૂત લીલા સદાયને માટે આ દુનિયામાંથી વિદાય લેશે. પછી પદ્મા તારી શી દશા થશે? નાથ, તેમાં વિચારવા જેવું શું છે ના? જો આપને મુક્તિ મળતી હોય તો મારે હવે જીવીને શું કરવું છે? હું પણ મારા જીવનનો અંત લાવી આપનો સ્વર્ગમાં સાથ નિભાવીશ. પદ્મા, હજી આ દુઃખી જીવનનો અંત હજી મળે તેમ નથી. કારણ કે આપણે હજી એક અવતાર ધારણ કરવો પડશે, અને તે પણ નાગલોકમાં. તો હું પણ નાગણી બની તમારા આપની સહચારણી બનીશ. લ્યો, બંને ભાઈઓ આવી ગયા. ભાઈ માંગરાવાળા, તમારી ઈચ્છા મુજબ દામોદર કુંડમાં આપની પધરાવીને આવ્યા છે. બોલો. હા ભાઈઓ, હા, મેં પણ અમદાવાદના બાદશાહનું વચન લીધું છે કે તમે બંને ભાઈઓ અમદાવાદ જજો. તમારો ગામ ગ્રાસ પાછો સોંપવા માટે બાદશાહ તૈયાર છે. તમને મોક્ષ મળ્યા બાદ આ બહેન પદ્માવતીનું શું? ભાઈ, આમાં વિચાર કરવા જેવું શું છે? સ્વામીની પાછળ સતી થવું, એમનો સાથ નિભાવવું, અગર સ્વર્ગમાં મેળવીશ, અગર તો નાગલોકમાં મેળવીશ. બહેન, એટલે તમારે હજુ પણ અવતાર ધારણ કરવો પડશે? હા વીરાઓ, હજુ અમારે નાગલોકમાં જન્મવું પડશે. અને તમે બંને ભાઈઓ આ ગરીબ બેનની ચિતા ખર્ચી આપો અને બેનના હૃદયના આશીષ મેળવો. બહુ સારું બહેન. ભાઈ માંગરાવાળા, તમારી છેલ્લી ઈચ્છા કઈ છે? હા ભાઈઓ, ઈચ્છા એ જ કે આ જગ્યાએ મારી ડેરી બંધાવજો, અને જે કોઈ સાચા હૃદયથી મારી માનતા કરશે તેના કોડ મારા સૂર્યદાદા પૂરા કરશે. લ્યો ભાઈઓ, માંગણા વાળાના છેલ્લા પ્રણામ. ભાઈ માંગરાવાળો અને બેન પદ્માવતી નાગલોકમાં જન્મ લઈ ચૂક્યા છે. બોલો માંગરાવાળાનો જય! પદ્માવતીનો જય! માતનો! જય! જય!
સીતારામ સીતારામ